રીતે એક શરૂઆત થવા જઈ રહી છે આજે બજારની ઓવરઓલ પોઝિટિવ સેટઅપ છે કિરણ જીડીપી નંબર્સ બાદ એક ઘણી પોઝિટિવિટી હેન્ડઓવર યુએસ માર્કેટ તરફથી પણ એક પોઝિટિવ છે પરંતુ જે રીતે ફ્રાઇડે સેશન આપણે જોયું છે એક ડિસેમ્બર સિરીઝની મજબૂત શરૂઆત બાદ ઘણી મર્યાદિત રેન્જ શુક્રવારે આપણને માર્કેટમાં ઓવરઓલ એક જોવા મળી આજે ગિફ્ટ નિફ્ટી 100-125 અંક આસપાસથી મજબૂતી સૂચવી રહ્યું છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ કિરણ વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ જે રીતનું અત્યારે આપણને સેટઅપ દેખાઈ રહ્યું છે અને જીડીપીના આંકડા આવ્યા પછી આપણે જોઈએ છીએ કે ગિફ્ટ નિફ્ટીમાં તમે પણ જણાવ્યું કે 100-125 પોઈન્ટ એક અપસાઇડ આપણને દેખાય છે અને ફ્રાઇડેના ક્લોઝિંગ સેશનમાં આપણે વાત કરી હતી કે 26,200 હવે ઇમ્પોર્ટન્ટ લેવલ છે. હવે આજે તો અત્યારે ગેપ અપ ઓપનિંગ આપણને દેખાઈ રહ્યું છે તો ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 26,200 ને આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. 26,200 થી 26,400 યા તો 26,500 ની રેન્જ અમને એવું લાગે છે કે આ વીકમાં પેન આઉટ થશે. જે રીતે કાલે ઓપ્શન્સની એક્સપાયરી છે પ્લસ પર દિવસે આરબીઆઈની પોલિસી છે તો મારા હિસાબથી થોડું કોશિયસ રહેવું જોઈએ. આ ગેપ અપને ચેઝ ના કરવું જોઈએ. 26,300-350 નું સ્પોટ લેવલની વાત કરું છું. પોસિબલ છે કે ફ્યુચર આપણને 450 થી 500 ની આજુબાજુ ઓપન થતું દેખાઈ શકે છે. તો ત્યાં એક વખત માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. અગર તમારે પ્રોફિટ બુક નથી કરવું તો 26,200 સ્પોટ લેવલનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. નવી ખરીદારી મારા હિસાબથી ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ થોડું અવોઇડ કરવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક એવા સેક્ટર્સ છે જે આપણને અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ મળતા હોય તો લેવા જોઈએ. અધરવાઇઝ થોડું વેટ એન્ડ વોચ કરજો. એક નાનું એવું પ્રોફિટ બુકિંગ પોસ્ટ આરબીઆઈ પોલિસી આપણને દેખાઈ શકે છે જેમાં 26,200 થી 26,000 ની વચ્ચેની રેન્જ આવી શકે છે જે એક એક્યુમ્યુલેશન ઝોન છે. 26,000 નીચેનો પ્રિસાઇઝલી 25,900 નો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. અને ડિસેમ્બર મહિનો 26,500 થી 26,800 સુધીના ટાર્ગેટ આવે એવું અમને લાગે છે. સો પોઝિશનલી નો ડાઉટ અબાઉટ ઇટ કે માર્કેટમાં કોઈ મેજર મંદી આવે પરંતુ ટાઈમ બિંગ મને નથી લાગતું કે આપણે કોઈ લોંગ પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ડીપનો વેટ કરવો જોઈએ જે રીતે પ્રીવિયસલી એક ડીપ આવ્યો હતો જે શોર્ટ લીવ ડીપ હતો 2-3 દિવસનો સેમ પાછો એકાદ ડીપ આપણને 26,000-26,200 વચ્ચે દેખાઈ શકે છે તો ત્યાં લોંગ પોઝિશન કરવાની રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ સ્ટ્રોંગ પોઝિશનિંગ છે. ડેલી ચાર્ટ ઉપર એક મેજર કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. હવે અહીંયા પણ તમે જોશો તો 59,500 ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યારે પોઝિશનલી 58,800 એનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 58,800 નું લેવલ બ્રેક થાય છે તો પછી કોઈ મેજર પ્રોફિટ બુકિંગ આવશે. અધરવાઇઝ ઘટાડે ખરીદવાની સલાહ રહેશે. તો અહીંયા પણ કોઈ પણ ગેપ અપ થાય છે 60,000 નો એક મેજર સાયકોલોજી રેઝિસ્ટન્સ પણ છે. 60,000 ઉપર મેક્સિમમ મંથના આપણને કોલ રાઇટર્સ પણ દેખાઈ રહ્યા છે. તો ચોક્કસ જ એક રેઝિસ્ટન્સ ફેસ થઈ શકે છે તો ત્યાં થોડું ઘણું પ્રોફિટ બુક કરવું. વેટ ફોર ફ્રેશ બાય કે ત્યાં તમને 59,000 થી 59,200 ની વચ્ચે મળે અને જે પોઝિશનલ સ્ટોપ લોસ જેમ આગળ જણાવ્યા મુજબ 58,800 રહેશે. સો ઓવરઓલ બંને ઇન્ડાઇસીસ લુકિંગ પોઈન્ટ ઓફ વ્યૂ લોંગ ટર્મ યા તો મિડ ટર્મ પોઝિટિવ છે પરંતુ શોર્ટ ટર્મમાં 1-2 દિવસ યા તો આ વીકના પોઈન્ટ ઓફ વ્યૂથી અમને એવું લાગે છે કે એક શોર્ટ ઓફ પ્રોફિટ બુકિંગ આવી શકે છે. પ્રોફિટ બુકિંગ 1-2 સેશન્સમાં આવી શકે છે પરંતુ ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ છે. 26,500 અને 800